ધારીના વિવિધ વિસ્તારોમાં ગણપતિ બાપાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવેલ છે. તો આજે આપણે આવી ગયા છીએ ચંદ્રમૌલેશ્વર કુંવરના દર્શને. रिद्धि सिद्धि सहित नित्य प्रसन्न रहेजो। हमारा जीवन दरेक कार्यों दरेक प्रकार निर्विघ्न बनावजो। बड़ बुद्धि विद्या तेज यशना प्रदाता बनजो। हे गजानन प्रसन्न रहेजो। चंद्रमौलेश्वर महादेवनी, श्री द्वारिकाधीशनी, श्री रामचंद्र भगवाननी, श्री हनुमान जी महाराजनी, श्री कृष्ण कन्हैया लालनी, श्री सनातन धर्मनी, श्री भारत मातानी, श्री सद्गुरुदेवनी, अपने अपने माता पिता की ओम नमः पार्वती पते हर हर महादेव हर। તો મિત્રો, તમે જોયું કે અહીં કેટલી પરંપરાગત અને અદ્ભુત ગણપતિ બાપાની આરતી થાય છે. ત્યારે આપણી સાથે છે અહીંનું આયોજક મંડળ. તો જાણીએ કે કેટલા વર્ષથી બાપાને બેસાડવામાં આવે છે અને કેવો છે લોકોનો ઉત્સાહ. 17 વર્ષથી સતત ગણેશ ઉત્સવનું ઉત્સાહ અને ઉષ્માથી આયોજન કરીએ છીએ. અમારો આ 17મો ગણેશ ઉત્સવ છે. ભગવાનની અલગ અલગ ઝાંખીઓના અહીંયા દર્શન થાય છે. દરરોજ ભગવાનને વાઘા, વસ્ત્રો, ઘરેણા, આભૂષણો, દાદાના વિવિધ શણગારો અમે નિર્મિત કરીએ છીએ અને એનાથી એક ધાર્મિક આકર્ષણ ઊભું થાય છે. અને અમારી 4 સોસાયટી છે, અજંતા, નાલંદા, વૃંદાવન અને શિવનગર. એ જ નહીં પણ હવે આખું ધારી ગામ અને આજુબાજુના પરા વિસ્તાર સર્વત્ર અમારા ગજાનન ગણપતિ મહારાજ શ્રી ચંદ્રમૌલેશ્વર કુંવરના અનન્ય ભક્ત તરીકે ઓળખાય છે અને બધા ઉત્સાહથી જોડાય છે. આખું ગામ અહીંયા આવે છે અને આખું ગામ દાદાના આશીર્વાદ લઈ અને પુલકિત થઈ જાય છે.